મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ઐતિહાસિક વિજય 44 વર્ષ જૂના શાસનનો અંત બેંકના સભ્યોએ નવા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો। મહેસાણા નાગરિક સહકારી બેંકના બહુપ્રતીક્ષિત ચૂંટણીમાં પરિવર્તન પેનલે ભવ્ય જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે। આ વિજય દ્વારા બેંકમાં આશરે 44 વર્ષથી ચાલી રહેલા સ્થાપિત શાસનનો અંત આવ્યો છે। બેંકના હજારો સભ્યોએ નવા નેતૃત્વ અને નવી દિશા માટે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, જેણે સહકારી ક્ષેત્રમાં મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે। જનતાનો સ્પષ્ટ આદેશ। ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ પરિવર્તન પેનલના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। પેનલના તમામ સભ્યોએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની તમામ બેઠકો પર વિજય મેળવીને સંપૂર્ણપણે સત્તા હસ્તગત કરી છે। આ પરિણામો સ્પષ્ટતા દર્શાવે છે કે બેંકના સભ્યો લાંબા સમયથી ચાલી આવતા શાસનથી કંટાળી ગયા હતા અને હવે બેંકના સંચાલનમાં મૂળભૂત પરિવર્તન ઈચ્છતા હતા। વિજયના મુખ્ય કારણો। પરિવર્તન પેનલે ચૂંટણી પ્રચાર દરમિયાન બેંકના વહીવટમાં પારદર્શિતા, આધુનિકીકરણ અને સભ્યલક્ષી સેવાઓ પર ભાર મૂક્યો હતો। યુવા અને અનુભવી ચહેરાઓના મિશ્રણવાળી આ પેનલે વહીવટમાં રહેલી ખામીઓ અને બેંકના સભ્યોની પડતર માંગણીઓને અસરકારક રીતે રજૂ કરી હતી। ચૂંટણી નિષ્ણાંતોના મતે આ પ્રચંડ જીત બેંકના સભ્યોની બદલાવની ઈચ્છાનું પ્રતીક છે। નવા શાસનની અપેક્ષા। પરિવર્તન પેનલના નેતાઓએ વિજય બાદ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ બેંકને ગુજરાતની શ્રેષ્ઠ સહકારી બેંકોમાંની એક બનાવવા માટે કામ કરશે। તેમના એજન્ડામાં ગ્રાહક સેવા સુધારવી, ટેકનોલોજીનો ઉપયોગ વધારવો અને બેંકના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો સમાવેશ થાય છે। બેંકના સભ્યો હવે નવા બોર્ડ પાસેથી ઝડપી અને હકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખી રહ્યા છે। આ ચૂંટણી પરિણામે મહેસાણાના સહકારી રાજકારણની દિશા બદલી નાખી છે અને આગામી દિવસોમાં બેંકના સંચાલનમાં કેવા મોટા ફેરફારો આવે છે તેના પર સૌની નજર રહેશે। જીત્યા બાદ હવે તમારી શું આગળની પ્રવૃત્તિ રહેશે બેંકને વધારવા? અમારી પરિવર્તન ચેનલ ઉપર જે સભાસદોએ વિશ્વાસ મૂક્યો એ અમે વિશ્વાસનો અવિશ્વાસ થાય એવો કોઈ જ કાર્ય કરીશું નહીં। જે તમે લીડથી આ વખતે વિજયી બન્યા છો તો એ લીડ માટે તમે કઈ વસ્તુને જવાબદાર ગણી રહ્યા છો? અમે જે લીડ માટે વિજય બન્યા છીએ એ અમે દરેક સભાસદોના ઘરે જઈને પેમ્ફલેટથી મેસેજથી દરેક સભાસદોને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અમારા આવ્યા પછી અમે જે ડિજિટલની જે વાતો થાય છે એ ડિજિટલાઇઝ બેંકને આગળ લઈ જઈશું। સભાસદો જે અમારા ત્યાંથી બીજી બેંકોમાં જતા રહ્યા હતા એ સભાસદોને અમે પાછી અમારા બેંકમાં લાવીશું। અમારી બેંકની દિવસે દિવસે પ્રગતિ થાય એવા કાર્યો કરીશું। તમારા પરિવર્તનમાંથી ચેરમેન તરીકે કોણ બનશે? અમારા પરિવર્તનમાં બધા 12 ચેરમેન છે હાલની તારીખમાં। પહેલાં 3 મહિનામાં બેલેન્સ શીટ બધી ક્લિયર કરીને પછી અમે ફરીથી ડિપોઝિટ અને ધિરાણ લેવાના સ્ટાર્ટ કરશું અને અમારી પાસે ઘણા એવા પ્લાન્સ છે જે અમે તમને 3 મહિના પછી બતાવશું કે અમે આને કેટલો વિકાસ આપી શકીએ। શું હતું ચૂંટણી અધિકારી? ચૂંટણી અધિકારી શું કહેશો બેંકનું જે રિઝલ્ટનું પરિણામ આવ્યું છે, શું પરિણામ આવ્યું છે? પરિણામ તો અત્યારે હાલ પરિવર્તન પેનલ બધા જીત્યા છે અને પેલા વિશ્વાસ પેનલ વાળાની હાર થઈ છે। શું કહેશો 48 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ હતી તો હવે એ તો વોટરો ઉપર વિશ્વાસ મૂકીને ચૂંટણી લડાઈ થાય, આમાં કોઈ જે વોટરો કરી એ સહી। એટલે કોનો વિજય કેટલા મતે દીધો કોઈ એવું તો અહીંયા જે પાક્કું લિસ્ટ આવ્યું નથી। અંદાજિત 800 મતોથી વિજય? હા, એટલું જ 300 થી 400 મતનો ડિફરન્સ ગણાય। બેંકમાં સત્તા પરિવર્તન થયું? સત્તા પરિવર્તન। ઓકે, બસ।